સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે વલ્લભ વ્યાખ્યાન શું છે તેમના વિશે આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગની માહિતી મળતી રહે. તો હવે આપણે જાણીએ વલ્લભાખ્યાન શું છે. ગુરુની કૃપા, ભગવદીઓની કૃપા અને સાક્ષાત પ્રભુની કૃપા છે. 3 સત્રોમાં ત્રણેયની અલગ અલગ કૃપાનો અનુભવ થાય છે. પહેલા સત્રમાં ભગવદીઓની કૃપા, બીજા અને ત્રીજા સત્રમાં શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભની કૃપાથી શ્રીનાથજી બાબા વૈષ્ણવો ઉપર જરૂર કૃપા કરે છે. એટલા માટે જ આ વલ્લભાખ્યાનનું રસપાન આપણે કરીએ છીએ. આ વલ્લભાખ્યાનમાં કુલ 9 આખ્યાન છે. કોઈએ ગોપાલદાસજીને પૂછ્યું, અમે તો અમારા પ્રભુને મળવા માંગીએ છીએ, પણ એમને મળવાનો કોઈ મોકો મળતો નથી. પ્રભુ સુધી જવા માંગીએ છીએ તો એમને મળવાનો મોકો કેમ મળતો નથી? ગોકુલદાસજી કહે, હું તમને એવી સીડી આપું છું જે સીડી મને મારા ગુરુએ આપી. એ સીડીનો આશ્રય કરશો તો જરૂર તમારા પ્રિયતમ પાસે પહોંચી જશો. આ સીડીમાં ગોપાલદાસજી કહે છે, હું તમને એવી સીડી આપું છું જે સીડી મને મારા ગુરુએ આપી છે. એ સીડીનો આશ્રય કરશો તો જરૂર તમારા પ્રિયતમ પાસે પહોંચી જશો. આ સીડીમાં 9 પગથિયા છે. આ સીડી ચડતા જશો તેમ તમે પુષ્ટિ પુરુષોત્તમની પાસે પહોંચતા જશો. આ સીડી કઈ છે? તો કહે છે કે આ વલ્લભ વ્યાખ્યાન એ નિસરણી છે. એ એક એક આખ્યાન પ્રભુ પાસે જવાના પગથિયા છે. જીવ પૂછે છે, તમે અમને સીડી આપો છો એનો અર્થ એ છે કે અમારા પ્રિયતમ ક્યાંક ઉપર રહે છે. હું એ સીડી ચડીને મારા પ્રિયતમને મળવા જાઉં તો પણ મારા સગા સંબંધી મને એમને મળવા નથી દેતા. ક્યાં સગા સંબંધી રોકે છે? તો કહે છે કે એ સગા સંબંધી જે હંમેશા જોડે રહેતા હોય એ છે મારો ક્રોધ, મારી ઈર્ષા, રાગ દ્વેષની ભાવના, લૌકિક વિષય વાસનાઓ. આ બધા મને મારો હાથ ખેંચી મારા પ્રિયતમથી દૂર કરી દે છે. હું તો પ્રિયતમ પાસે જઈ શકતો નથી. એમની કૃપા મેળવવાનું કોઈ સાધન ખરું? ગોપાલદાસજી કહે છે, નિશ્ચિત થઈ જાઓ. આ 9 પગથિયાની સીડી તને મારા પ્રિયતમ પાસે લઈ જશે. આ સીડીની વિશેષતા એવી છે કે શ્રી મહાપ્રભુજીની દ્રઢ અનન્યા રાખી આગળ વધજે અને વંદન કરજે. વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર. જ્યાં વંદન કરીને આગળ વધીશ અને સીડીનું બીજું પગથિયું ચડીશ, બીજું આખ્યાન શરૂ કરીશ કે સ્વયં શ્રી મહાપ્રભુજી તમારો હાથ પકડી તને લઈ જવા માટે આવશે. લક્ષ્મણ સૂત શ્રી વલ્લભરાયજી. જ્યાં ત્રીજું ડગલું ભરીશ એટલે પોષ મધ્યાહને નામે શ્રીનાથજી શ્રી ગુસાઈજી પધારશે. તારો એક હાથ શ્રી વલ્લભ પકડશે અને એક હાથ શ્રી વિઠ્ઠલજી પકડશે. તારા શ્રીનાથજી પાવા પાસે લઈ જશે. વલ્લભાખ્યાનમાં એક એવી 9 સીડીઓ છે જે સીડી આપણે એકલા ચડતા નથી. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને મળીને જીવને એના પ્રિયતમ પાસે લઈ જાય છે. આવી આ સીડીના અલગ અલગ આચાર્યોએ અલગ અલગ અર્થ કર્યા. આની અંદર નવાધા ભક્તિ પણ છે. આપણને લાગે છે કે એક એક આખ્યાનમાં એક એક ભક્તિ હશે, પણ એવું નથી. એક આખ્યાનમાં 9 ભક્તિઓ છે. એમાંથી એક ભક્તિ પ્રકટ છે, બાકીની 8 ભક્તિ ગુપ્ત રીતે છે. આચાર્યોએ અલગ અલગ અર્થો પણ આપ્યા. નવાધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. શ્રવણ ક્યારે થાય? જ્યારે વંદન થાય. માટે પ્રથમ આખ્યાનમાં કહ્યું, વૃંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવ ઘનશ્યામ તમાલ. આ પહેલા આખ્યાનની શ્રવણ ભક્તિ છે. જ્યારે શ્રવણ કર્યું, વંદન કર્યા, ત્યારે શ્રી ગુસાઈજીની પાસે શું પૂછ્યું તે પ્રકટ્યાનું કારણ કહીએ. પુષ્ટિ સૃષ્ટિના પ્રાકટ્યનું વર્ણન
શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એની પાસે કરાવ્યું. બીજું આખ્યાન કઈ ભક્તિ? કીર્તન ભક્તિ માટે કહ્યું. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. આ કીર્તન ભક્તિ છે. જેમ શ્રી વલ્લભના ગુણગાન આ વેદો પણ ગાય છે, તેમ ગુણગાન ગાઈએ તો કીર્તન ભક્તિ સિદ્ધ થાય. ત્રીજી ભક્તિ સ્મરણ શક્તિ. તે માટે ત્રીજું આખ્યાન. આ પોષ મધ્યાહને નોમે શ્રીનાથજી, જેમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની લીલાનું વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે. ત્રીજું આખ્યાન ગાઈએ ત્યારે સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. કોઈને પણ એમ લાગે કે મને યાદ રહેતું નથી, યાદ શક્તિ રહી નથી, સત્સંગમાં જે સાંભળું છું તે ભૂલી જવાય છે, તેમણે આ ત્રીજા આખ્યાનનો પાઠ જરૂરથી કરવો જોઈએ. ચોથું આખ્યાન પાદ સેવન ભક્તિ માટે કહ્યું. તે પદ પદ બંધુ શ્રી વલ્લભ. પાંચમું આખ્યાન એટલે અર્ચન ભક્તિ. વદન સુધાર સજન શ્રુતિ પીધો. છઠ્ઠું આખ્યાન એટલે વંદન ભક્તિ. સગુણ સ્નેહી શામળા વહાલા અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજી. સાતમું આખ્યાન એટલે દાસ્ય ભક્તિ. સેવા કોણ કરે? દાસ. જ્યારે દાસ થવાય ત્યારે સેવા થાય. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આઠમું આખ્યાન એટલે સખ્ય ભક્તિ, જેમાં સખીજનો પ્રભુ કેવી રીતે પ્રસન્ન કરે છે તેનું વર્ણન દેખાડે છે. નવમું આખ્યાન એટલે આત્મનિવેદન ભક્તિ. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જીવ પ્રભુમય થઈ જાય, શ્રી વલ્લભમય થઈ જાય એ આત્મનિવેદન ભક્તિ. એ જ રીતે આપણા આચાર્યો અને ટીકાકારોએ બતાવ્યું છે કે જેમ વલ્લભ વ્યાખ્યાનની અંદર 9 ભક્તિઓ છે, એમ 4 પુરુષાર્થો પણ છે. આપણે ચતુર્શ્લોકીમાં જે 4 પુરુષાર્થોના દર્શન કર્યા હતા, એમાં પુરુષાર્થનું વર્ણન વલ્લભ વ્યાખ્યાનમાં પણ કરેલું. સૌથી પહેલો ધર્મ પુરુષાર્થ. વૈષ્ણવનો ધર્મ પુરુષાર્થ શું? શ્રી ઠાકોરજીની સેવા કરવી એ ધર્મ. એ જ વસ્તુ 7મા આખ્યાનમાં કહી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અર્થ પુરુષાર્થ એટલે શું? પ્રભુના દર્શન થાય એ વૈષ્ણવનો અર્થ. માટે કહ્યું સગુણ સેવી સ્નામણા અહંશી દર્શન આપોજી. કામ પુરુષાર્થ એટલે શું? પ્રભુના જ દર્શન થયા, તે દર્શન ફરીથી કરવાનું મન થાય ત્યારે માનવું કે કામ પુરુષાર્થ. સેવક જનદાસ તમારોય, એવો રૂપ વિયોગ નિવારો રે. આ છે કામ પુરુષાર્થ. અને મોક્ષ પુરુષાર્થ શું છે? એઓના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રજત જરિત માંગ્યા રે રસના. બસ એના જ ગુણગાન ગાતા રહીએ. એ ગુણગાન ગાતા ગાતા બીજો કોઈ વિચાર જ ના આવે. આવી અવસ્થા થઈ જાય ત્યારે માનવું કે આ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થયો. આમ 4 પુરુષાર્થની વાત વલ્લભ વ્યાખ્યાનના માધ્યમથી કરી. અમદાવાદ 16/7/2024. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં જાણ્યું કે વલ્લભાખ્યાન શું છે. તેમના વિશે આજે આપણે સત્સંગ જાણ્યો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક, શેર અને હા, કમેન્ટ કરવાનું ન ભૂલતા. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.